विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल टीचिंग में एलजे में आपનું हार्दिक स्वागत है। जो अमारी चैनल ने सब्सक्राइब करवानी बाकी हो तो जल्दी थी सब्सक्राइब कर देजो, जेथी तमने जे नवी नवी अपडेट आवे छे ये अपडेट मळती रहे। धोरण 8 विषय गणित प्रकरण 2 एक चल सुरेख समीकरण स्वाध्याय 2.2 स्वाध्याय 2.2 ना दाखला 1 થી 6 जे अगाऊ આપણે વિડિયો મૂકેલા છે તેમાં ગણતરી કરેલી છે। તમે ના જોયો તો તે વિડિયો જોઈ લેજો। હવે જે બાકીના જે દાખલા છે 7, 8, 9, 10 તે 4 દાખલા બાકી છે તે 4 દાખલાની ગણતરી કરીશું। અહીં સૂચના આપેલી છે કે સાદુરૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો। આ જે સમીકરણ આપેલા છે તેનું સાદુરૂપ આપી અને સમીકરણનો ઉકેલ મેળવવાનો છે। ઉકેલ મેળવો એટલે કે જે ચલ આપેલ છે ચલ એ ચલની કિંમત મેળવવાની છે। અહીં દાખલા નંબર 7 આપેલ છે તો તેનો 7 નો ઉકેલ ગણીશું। તો અહીં ઉકેલ સૌપ્રથમ જે રકમ આપેલી છે તે રકમ લખીશું। તો રકમ આપેલી છે 3 કૌંસમાં t-3 बराबर 5 कौंसमा 2t प्लस 1। અહીં જે 3 આપેલા છે અને કૌંસમાં t-3 આપેલ છે તો 3 એ બંને સાથે ગુણાયેલા છે તો બંને સાથે ગુણાકાર થશે। t સાથે પણ ગુણાકાર થશે અને 3 નો 3 સાથે પણ ગુણાકાર થશે। એવી જ રીતે અહીં 5 કૌંસમાં 2t પ્લસ 1 આપેલ છે તો બંને સાથે 5 ને ગુણાકાર કરીશું, 2t સાથે પણ ગુણાકાર કરીશું અને 1 સાથે પણ ગુણાકાર કરીશું। અહીં 3 નો t સાથે ગુણાકાર કરીશું એટલે થશે અહીં 3t, 3 ગુણ્યા t એટલે 3t, 3 તરી 9 बराबर અહીં 5 ગુણ્યા 2 એટલે 10t પ્લસ 5 એકા 5। અહીં જે ચલવાળા પદો છે તેને બરાબરને ડાબી બાજુ લઈ જઈશું અને જે અચળ પદો છે તેને બરાબરને જમણી બાજુ લઈ જઈશું। અહીં આપેલા છે 3t બરાબરને જમણી બાજુ 10t એ ધન આપેલા છે તો બરાબરની ડાબી બાજુ આવશે એટલે ऋण થઈ જશે એટલે કે ऋण 10t बराबर है 5 बराबरनी डाबी बाजू -9 આપેલા છે અને બરાબરની જમણી બાજુ લઈ જઈશું એટલે માઇનસના પ્લસ થઈ જશે એટલે +9। અહીં 3t - 10t, 3t પ્લસ છે અને 10t એ માઇનસ છે તો માઇનસની પ્લસ હોવાથી બાદબાકી થશે એટલે 10 મેથી 3 જશે તો 7t બચી। અહીં જે મોટી સંખ્યા છે તેવું ચિહ્ન મૂકીશું તો મોટી સંખ્યા માઇનસ છે તો અહીં -7t આવશે बराबर 5 + 9 એટલે 14 થશે। હવે ટી ચલ આપેલ છે એટલે ચલની કિંમત મેળવવાની છે તો ચલને આપણે એમ રાખીશું અને ચલની સાથે જે -7 ગુણાયેલા છે તેને બરાબરને જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે એટલે ભાગાકારમાં લઈ જઈશું 14 ભાગ્યા -7। હવે 14 ના અવયવ પાડીશું ટી બરાબર 14 એટલે 7 ગુણ્યા 2 ભાગ્યા -7 તો એ 7 7 સમાન છે તો 7 7 સમાન આપણે कैंसल करीशू तो 7 7 कैंसल करिए तो अहीं वच्चे t बराबर 2 भाग्या -1, 2 भाग्या -1 એટલે જવાબ આવશે -2 तो t बराबर -2। અહીં ચલ જે t આપેલ છે તો t ની કિંમત -2 આવેલ છે તો જે સમીકરણ આપેલ છે તેનો ઉકેલ t બરાબર -2 આવેલ છે। એવી જ રીતે જે દાખલા નંબર 8 છે તો 8 ની ગણતરી પણ કરીશું। અહીં દાખલા નંબર 8 માં જે રકમ આપેલી છે તે રકમ લખીશું તો ઉકેલ બરાબર 15 કૌંસમાં આપેલા છે y-4 -2 કૌંસમાં આપેલા છે y-9 પ્લસ 5y + 6 બરાબર 0। અહીં જે 15 કૌંસમાં y-4 આપેલ છે તો 15 ને બંને સાથે ગુણાકાર કરીશું, y સાથે પણ ગુણાકાર કરીશું અને 4 સાથે પણ ગુણાકાર કરીશું। એવી જ રીતે 2 ને પણ y સાથે ગુણાકાર થશે અને 9 સાથે પણ ગુણાકાર થશે અને 5 નો y સાથે પણ ગુણાકાર થશે અને 6 સાથે પણ ગુણાકાર થશે। હવે ગુણાકાર કરતા 15 ગુણ્યા y એટલે થશે 15y -15 ચોક 60 -2 ને y સાથે ગુણાકાર કરીશું તો એટલે -2y થશે, -2 અને -9 એટલે -+ +9 દુ 18 प्लस 5 નો y સાથે ગુણાકાર કરીશું એટલે થશે 5y બરાબર 6 × 30 બરાબર 0। અહીં જે ચલવાળા પદો છે તે બરાબરને ડાબી બાજુ રાખીશું અને જે અચળ પદો છે તેને બરાબરને જમણી બાજુ લઈ જઈશું। તો એ ચલવાળા પદો છે 15y -2y અને +5y બરાબર જે અચળ પદો છે તેને બરાબરને જમણી બાજુ લઈ જઈશું તો અહીં માઇનસ છે તો ચિહ્ન બદલાઈ જશે +8 થશે। અહીં +18 આપેલ છે તો અહીં -18 થશે અને અહીં +30 આપેલ છે તેને બરાબરની જમણી બાજુ લઈ જઈશું એટલે -30 થશે।
હવે આપેલ છે 15y, આ 15y પ્લસ છે અને 5y પ્લસ છે, તો 15 અને 5 થશે 20y, 20y માઇનસ 2y બરાબર અહીં 60 માઇનસ 18 અને માઇનસ 30, તો બંનેનો સરવાળો થશે એટલે કે માઇનસ 48 થશે. હવે 20yમાંથી 2y બાદ કરીશું તો અહીં થશે 18y, 18y બરાબર 60માંથી 48 બાદ થશે એટલે અહીં વચ્ચે 12. હવે ચલ વાયની કિંમત મેળવવાની છે. ચલ વાયની કિંમત મેળવવાની છે તો 18 જે આપેલા છે ચલની સાથે ગુણાયેલા છે એને બરાબરને જમણી બાજુ લઈ જઈશું એટલે ભાગાકારમાં જશે. તો અહીં y બરાબર 12/18. અહીં આપણે હવે અવયવ પાડીશું. 12ના અવયવો થશે 6 ગુણ્યા 2, 18ના અવયવો થશે 6 ગુણ્યા 3. તો એ 6 છે જે સમાન છે તે સમાનને આપણે રદ કરીશું એટલે કેન્સલ કરીશું. 6 કેન્સલ કરીશું તો અહીં વચ્ચે y બરાબર 2/3. તો અહીં y બરાબર 2/3 જે ચલ y આપેલ છે તેનો કિંમત આવેલ છે એટલે કે જે સમીકરણ આપેલ હતું તેનો ઉકેલ છે y બરાબર 2/3. આ રીતે દાખલા નંબર 7 અને 8ની ગણતરી કરી. એવી જ રીતે દાખલા નંબર 9 અને 10ની પણ ગણતરી કરીશું. દાખલા નંબર 9, અહીં દાખલા નંબર 9ની રકમ આપેલી છે તે રકમ લખીશું. ઉકેલ બરાબર અહીં રકમ આપેલી છે 3 કૌંસમાં 5z માઇનસ 7 માઇનસ 2 9z માઇનસ 11 બરાબર બરાબરને જમણી બાજુ આપેલા છે 4 કૌંસમાં આપેલા છે 8z માઇનસ 13 માઇનસ કૌંસ પૂરો થશે અહીં માઇનસ 17. અહીં 3 આપેલા છે, 3ને કૌંસમાં 5z અને 7 આપેલા છે તો બંને સાથે ગુણાકાર થશે એટલે 3ને બંને સાથે ગુણાકાર કરીશું. 3ને 5z સાથે પણ ગુણાકાર થશે અને 3નો -7 સાથે પણ ગુણાકાર થશે. એવી રીતે અહીં -2 આપેલા છે તો -2માં જે કૌંસમાં આપેલા છે 9z એની સાથે પણ ગુણાકાર કરીશું અને 2ને -11 સાથે પણ ગુણાકાર કરીશું. બરાબર અહીં 4 કૌંસમાં આપેલા છે 8z માઇનસ 13, તો 4ને 8z સાથે પણ ગુણાકાર કરીશું અને 4ને -13 સાથે પણ ગુણાકાર કરીશું. તો એ ગુણાકાર કરતા 3 ગુણ્યા 5z એટલે 5 તરી 15, 15z માઇનસ 3 સીતા 21 -2નો 9z સાથે ગુણાકાર કરીશું એટલે કે -9 દુ 18z -2 ગુણ્યા -11 એટલે કે માઇનસની માઇનસ પ્લસ 11 દુ 22 થશે. બરાબર બરાબરને જમણી બાજુ આપેલા છે 4 કૌંસમાં આપેલા છે 8z એટલે કે 8 ચોક 32, 32z માઇનસ 13 ચોક 52 અહીં થશે 52 માઇનસ 17. આ આપેલા છે 21z, અહીં આપેલા છે 15z પ્લસ છે અને માઇનસ 18z છે. તો અહીં આ પ્લસ છે આ માઇનસ છે તો પ્લસ માઇનસ હોવાથી બાદ બાકી થશે તો 15માંથી 18 જશે તો અહીં વચ્ચે 3z, પરંતુ અહીં મોટી સંખ્યા જે 18 છે એ માઇનસ છે તો -3z વચ્ચે. અહીં 22 પ્લસ છે અને -21 છે તો 22માંથી 21 બાદ કરીશું તો અહીં +1 વચ્ચે. બરાબર અહીં 32z અને અહીં આપેલા છે 52 - 11 તો 32z ચલવાળું એક જ પદ છે એટલે આપણે 32z મૂકીશું. અહીં -52 અને -17 તો બંને માઇનસ હોવાથી બંનેનો સરવાળો થશે 52 અને 17 થશે 69, તો અહીં થશે -69. અહીં જે ચલવાળા પદો છે તેને બરાબરને આપણે ડાબી બાજુ લઈ જઈશું અને જે અચળ પદ છે તેને બરાબરને જમણી બાજુ લઈ -3z બરાબરને જમણી બાજુ 32z આપેલા છે તેને ડાબી બાજુ લઈ જઈશું એટલે પ્લસના થશે -32z બરાબર -69 આપેલ છે જમણી બાજુ તો 69 લખીશું. અહીં +1 આપેલ છે બરાબરને જમણી બાજુ લઈ જઈશું એટલે -1 થશે. અહીં -3z અને -35, અહીં -3z અને -32z માઇનસ હોવાથી બંનેનો સરવાળો થશે એટલે 3 અને 32 એટલે થશે 35z. બંને માઇનસ હોવાથી અહીં ચિહ્ન માઇનસ મૂકીશું. બરાબર -69 ને -1 માઇનસ બંને થશે એટલે સરવાળો થશે એટલે 70 થશે અને ચિહ્ન થશે ઋણનું મૂકીશું કારણ કે મોટી સંખ્યા ઋણ છે એટલે ચિહ્ન ઋણ આવશે. અહીં ચલ z આપેલ છે તો zની કિંમત મેળવવાની છે તો z એમ રાખીશું. zની સાથે જે -35 ગુણાયેલા છે તે બરાબરને જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે તો -35. અહીં જે 70 આપેલ છે તો 70ના અવયવો પાડીશું. z બરાબર 70 એટલે કે -35 ગુણ્યા 2 70 થશે. અહીં છેદમાં આપેલા છે -35
અહીં -35 અને -35 બંને સમાન હોવાથી બંને ઉડાડીશું, એટલે બંને ઉડાડતા થશે. અહીં વચ્ચે 2 વચ્ચે તો z બરાબર 2. અહીં z બરાબર 2 જે સમીકરણ આપેલ છે તે સમીકરણનો ઉકેલ છે. દાખલા નંબર 10. અહીં દાખલા નંબર 10ની જે રકમ આપેલી છે તે રકમ લખીશું. અહીં રકમ આપેલી છે 0.25 કૌંસમાં આપેલા છે 4f - 3 બરાબર 0.05 કૌંસમાં આપેલા છે 10f - 9. અહીં જે 0.25 જે દશાંશ સંખ્યા આપેલી છે તેને અપૂર્ણાંકમાં ફેરવીશું. અપૂર્ણાંકમાં રૂપાંતર કરતાં અહીં થશે 25/100. કૌંસમાં જે રકમ આપેલી છે તે લખીશું 4f - 3 બરાબર 0.05 જે દશાંશ સંખ્યા છે તેને આપણે અપૂર્ણાંકમાં લખીશું. અપૂર્ણાંકમાં લખતા થશે 5/100. કૌંસમાં થશે 10f - 9. અહીં બરાબરની ડાબી બાજુ 100 આપેલા છે અને બરાબરની જમણી બાજુ છેદમાં 6 આપેલા છે, તો 100 સમાન હોવાથી તેને કેન્સલ કરીશું. તો જે રકમ વચ્ચે તે લખીશું 25 કૌંસમાં થશે 4f - 3 બરાબર 5. હવે કૌંસમાં થશે 10f - 9. હવે જે 25 આપેલા છે તે કૌંસમાં 2 સંખ્યા આપેલી છે બંને સાથે ગુણાકાર કરીશું. 25ને 4f સાથે પણ ગુણાકાર થશે અને 25નો -3 સાથે પણ ગુણાકાર થશે. તેવી જ રીતે 5ને 10f સાથે ગુણાકાર કરીશું અને 5ને 9 સાથે પણ ગુણાકાર કરીશું. 25 × 4f એટલે થશે અહીં 25 × 100 100f - 25 * 75 બરાબર 5 × 10f એટલે 50f - 9 × 45. હવે ચલવાળા પદો બરાબરની ડાબી બાજુ લઈ જઈશું, એટલે હોય 100f પ્લસ 50f આપેલા છે બરાબરની ડાબી બાજુ લઈ જઈશું, એટલે ચિહ્ન બદલાઈ જશે -50f બરાબર -45 આપેલ છે. -75ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું, એટલે માઇનસ એટલે પ્લસ થઈ જશે +75. અહીં 100fમાંથી 50f બાદ કરીશું, એટલે બાદ બાકી થશે 50f બરાબર -45 + 75. અહીં પ્લસ અને માઇનસ બંને અલગ સંખ્યા હોય, આ પ્લસ -45 અને +75 તો થશે બાદ બાકી. 75માંથી 45 બાદ કરીશું તો અહીં વચ્ચે 30f, પરંતુ અહીં મોટી સંખ્યા પ્લસ હોવાથી +30 આવશે. અહીં ચલ f છે એ ચલની કિંમત મેળવવાની હોવાથી 50 ગુણાયેલા છે, તો 50ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું, એટલે ભાગાકારમાં જશે, તો f બરાબર 30/50. હવે જે સમાન છે તે સમાન ઉડાડીશું, અથવા એને અપૂર્ણાંકમાં જવાબ લાવવા માટે દશાંશ ચિહ્ન f બરાબર 30/50. તો અહીં 30 × 2 અને 50ને 2 વડે ગુણીશું, 50 × 2 તો f બરાબર થશે 60/100 થશે. અહીં 60/100 જે અપૂર્ણાંક સંખ્યા છે તેને દશાંશમાં ફેરવીશું. એટલે થશે 0.60. તો જે ચલ f આપેલ છે તો fની કિંમત આવે છે 0.60. તો જે સમીકરણ દાખલા નંબર 10 હતો એની રકમ આપેલી છે, તેમાં જે ઉકેલ મેળવવાનો હતો, સમીકરણનો ઉકેલ મેળવો એટલે કે fની કિંમત મેળવવાની હતી, તો fની કિંમત આવેલ છે 0.60 જે દશાંશ સંખ્યામાં આવેલ છે.